ભાવનગર જિલ્લાના આ ખેડૂત સરગવાની ખેતીમાંથી વીઘા દીઠ 70,000 રૂપિયા સુધીનું ઉત્પાદન મેળવી રહ્યા છે। હાલના સમયમાં જોઈએ તો ખેડૂતો હવે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। કેટલાક ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી તેમાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે। ખાસ કરીને હવે પરંપરાગત પાકો છોડી બાગાયતી પાક તેમજ ટૂંકા સમયગાળામાં અને યોગ્ય ભાવ મળી રહે તેવા પાકોનું વાવેતર ખેડૂતો કરવા લાગ્યા છે। મારું નામ પોપટભાઈ લાખાભાઈ ડાભી, ગામ લાપાળિયા, તાલુકો પાલિતાણા, જિલ્લો ભાવનગર। હું સુભાષ પાલેકરની શિબિર એટેન્ડ કરી અને પછી ગાય આધારિત ખેતી એસપી કે ખેતી કરવા રહ્યો છું। પહેલાં શિલા ચાલુ ખેતી કરતો હતો તો એમાં રાજો ભાગ ખરસમાં વહી જતો હતો। તો પછી આ સુભાષ પાલેકરની શિબિર કર્યા પછી હું આ ખેતી તરફ વળ્યો। આજે એને 7 વર્ષ થયા છે। તો આજે હું સરગવાનો પાક 2-3 વર્ષથી કરી રહ્યો છું। તો એની અંદર 10 પરણી અર્ક, પછી અગ્નિસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર જેવા અસ્ત્રો દવાઓ બનાવી જાતે બનાવી અને એની અંદર છંટકાવ કરી રહ્યો છું। અને મારો માલ તૈયાર થાય એટલે અમે અહીંયા તે બેઠા થડાવાળાને ત્યાં આપી દઈએ છીએ શાકભાજી। અને અમને 30 રૂપિયાથી માંડીને 80 રૂપિયા સુધીના ભાવ મળે છે। અને એમાં અમારા અંદાજે વીઘે 60,000 થી 70,000 રૂપિયાનો વીઘો અમને સૂજી રહેશે અને સારું એવું ઉત્પાદન વીઘો મળી રહેશે। અને બે સરગવાની ઓળ વચ્ચે હું અત્યારે મગફળીનો પાક પણ ચોમાસા દરમિયાન કરું છું। તો એમાં પણ મને 12 મહિનાનું પોતાને થાય એ રીતે સિંગ તેલ ખાવા માટે તૈયાર થઈ જાય છે। અને પાલો વધે એ ગાયોના ઘાસચારા માટે આખા વર્ષ દરમિયાન સારામાં સારો તૈયાર થઈ જાય છે। આ રીતે ખેતી કરી રહ્યો છું અને મને બહુ મજા આવે છે આમાં અને સારું એવું બેનિફિટ મને મળી રહ્યું છે। અગાઉ કયો પાક વાવેતર કરતા હતા અને સરગવાનું વાવેતર કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? પહેલાં હું કપાસ, મગફળી અને ડુંગળી એવા રોકડિયા પાકો કરતા હતા। એમાં ખર્ચ બહુ લાગતો હતો, પણ પછી મેં આ સુભાષ પાલેકરની શિબિર કરી ડીસા, પછી મને એવો વિચાર આવ્યો કે આ શિલા ચાલુ ખેતીની અંદર બહુ ખર્ચ લાગે છે, તો કેમ નહીં આ ખેતીમાં આપણે બદલાવ લાવી। આજની માંગ છે કે ભાઈ ઝાર વગરનું તૈયાર કરવાથી સારામાં સારી ડિમાન્ડ આવી રહી છે। તો મને એવું થયું કે ચાલો આપણે થોડુંક બાગાયત તરફ વળીએ કે જેથી કરીને આપણને બીજા ખર્ચાઓ ખેતી ખર્ચ ઓછા લાગે અને આપણને બીજા ખેતી કરતા તે સારું એવું ઉત્પાદન વધારે મળતું રહેતું હોય તો એ કરવામાં આપણને કશો વાંધો નહીં। એટલે હું આ બાગાયત ખેતી કરવા રહ્યો છું અને સારું એવું કમાઉં છું। પાલિતાણા તાલુકાના લાપાળિયા ગામે રહેતા ખેડૂત ડાભી પોપટભાઈ, જેઓ અગાઉ રાસાયણિક ખેતી કરતા હતા પરંતુ તેમાં યોગ્ય ઉત્પાદન ન મળતા તેઓ હાલ છેલ્લા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, જેમાં 2 થી 3 વર્ષથી પોતે સરગવાની ખેતી કરી તેમાંથી સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે।